લાય હવે કુલર ચાલુ કરીને હુઈ જાવ. સવારમાં લોકાયા જવાનું એક ડોહું ઢબી ગયું. ટાઢો બરફ જેવો પવન આવે. જે દુની ડોસી પૈસા ભેગા કરતી એકદમ પાકીટ હાથમાં આવ્યું તો બધા પૈસા ચોરી લીધા. પૈસા લઈને તરત થાય નીકળ્યો. 4500 રૂપિયાનું કુલર લીધું. દાડીઓ કરીને પૈસા ભેગા કરતી એટલે મહારાજને એને ખબર ન પડે કે ડોવાને આપણે ઉંમર થઈ જઈએ તો કુલર લઈ દેવી. ટાઢા પોરનો બે રે ડોવો. ઓ નો. બાપા બાપા તમને નીંદર આવે છે? નીંદર તો આવી જ જાય ને બટ આખો દી વાડીએ થાકી ગયો નીંદર નો આવી જાય. પંખોય બરી ગયો હે, પંખોય ફરતો નથી, નીંદર કી નહીં આવે તમને? પંખો જ બરી ગયો હે પણ પૈસા ક્યાં હે પંખો બંધાવવાનો? તો હું તમને શું કહું, શું કે મને હે ને એક પંખો નવો લઈ આવી દો ને. મારા દીકરા તને ખબર અત્યારે ઘરમાં પૈસા નથી. બાપા પૈસા ન હોય તો કઈ ને અત્યારે ઉનાળો હે, પંખા વગર થોડુંક હાલે. પંખા વગર તો ન હાલે. જા બાર બકડ્યું ભીરું નહીં લે, જા ટાઢો થઈ જા. હા તમને શું ખબર, મારા બા આખું દી પાણી ભરતા હોય પછી હતા નવ ને તો મને પછી સવારમાં બગડા સટી વગાડે. પણ કહી દેવાનું કે મીંદડું પાણી પી ગયું છે. એમ માર બા માને એવા મીંદડું એમ પી જાય પાણી? હા હું જાય આજનું ધ્યાન મને હુવા દે. ના બાપા હું નહીં, હું મને હે ને નીંદર જ નહીં આવે પંખા વિના. તો તને નો મને હુવા દે જા. હું નો હું તમને નો હુવા દઉં. આ છોકરો માં જો આમ નહીં માને. તાર ટાઢી અવાજ થઈ છે ને? હા. આ તો તું ઘડીક રે, હું આવું 10-15 મિનિટમાં પાછો. ક્યાં જાવ? એ તારે હું કામ હું આવું પાછો? મારા બાપા ગયા હે, હમણાં એસી લઈને આવશે, કા કુલર લઈને આવશે, કા પંખો લઈને તો આવશે. ત્યાં ટેબલ પંખો લાય તાલી ગીને હે ને વીમડા ભૂ કરી. હું કરવું કાંઈ ખબર ન પડતી. છોકરાને જ કહીને આવ્યો 10-15 મિનિટ રે, પણ હવે શું કરવું? હા જો ભોગો ડોહો કુલર લાવ્યો હોય. ભોગા ડોહાને કંઈ આજનો દી કંઈ કુલર દે ને કંઈ મારા ઘરે કંઈ મહેમાન આવ્યા છે કંઈ ભોગા ડોહાને ક્યાં ખબર છે મહેમાન આવ્યા છે કે ના આવ્યા? એમ કરીને કુલર લઈ આવું. ભોગાભાઈ, ભોગાભાઈ. એટલે લે વિકુડા મોડી રાતે મારા ઘરે એ ભોગાભાઈ દુઃખની વાત લઈને આવ્યો. શું દુઃખની વાત? મરણું નથી થઈ ગયું ને? ના ના તમે કામ કરશો ને તો કહું. મારો ભાઈ હું દુઃખમાં જ ગમે ત્યાં ભાગ લો. બોલ બોલ. આપણે ઘરે મહેમાન આવ્યા હોય હા તો આ પંખા બધા મહણિયા આજ જ બેરી ગયા હોય હા તો આપણી આબરૂ જાય કે ન જાય? આબરૂ તો જાય જ છે ને વિકુડા. એટલે જ હું આવ્યો તો તારી આગળ. શું મારી આગળ આવ્યો તો? બોલ ને મારો ભાઈ. ભોગાભાઈ મને જ કહેતા શરમ થાય. મારો ભાઈ શરમ નો રાખ. શરમ રાખીશ ને તો તારા ઘરની આબરૂ જાય છે. તો કહી દઉં? કહી દે. કહી દઉં? કહી દે. કહી દઉં? રે હું હુઈ દઉં સવાર કહીજે. ના ના ભોગાભાઈ હું નથી. કહી દઉં? હા કહી દે ને તો. કુલર લેવા આવ્યો તો હું. ઓહો હો 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 હો. કુલરની વિકુડા તને નાય સીમ પાડવી. મારા ઘરે તું ઘણા વર્ષ પછી માગવા આવ્યો. હા હા એટલે તારા ઘરે ભોગાભાઈ માંગવા આવ્યો તો. લઈ જા જા. હા બંધ કરી દો ને મને એક. હા પૈસા આમ જો વિકુડા. હા મહેમાન વૈજા એટલે હાસવીને ઘરે પોગાડી દીજે હો. આ વાંધો ને હવે મૂકી દેજો. એ હા પાછ છોકરા બોકરા જોઈ આંગરા બાંગરા લાખે નહીં આમાં. ના ના નહીં નાખે. હા લઈ જા. અમારે હે એમ તો એક છોકરો અફલક નો પણ નથી નાખે એવો. હા લઈ જા. વિકુડો કુલર લઈ ગયો. ભલે લઈ જાતો હોય, બચારાને ઘરની આબરૂ થોડી જવા દેવાય. આજ હું ગરમીમાં હુઈ જઈશ, બીજું શું. ઉનાળાનો તડકો બહુ પડે અને રાતે ગરમી બહુ થાય અને અમારે ઘરે પંખો એક અને મહેમાન ઝાઝા. કાંઈ કાળું ઘરે હું આવેલો તો ગરમી એવી થાય છે અને ઊંઘ આવતી ને. મારા બાપા 15 મિનિટનું કહીને કે હજી આયા નહીં. એ લગભગ છે ને વાડીએ હુવા વહી ગયેલા છે. ઉભો થા ઉપડે. આ મૂકે ડોલ માંથી હાલ. ડોલ માંથી? હા બાપા ક્યાંથી લાયા તમે? રાજકોટ થી લાવ્યો. બાપા તમે ઘડીક માં રાજકોટ થી આવતા રહ્યા? મારો દીકરો હું રાજકોટ નતો ગયો. તો કોણ ગયું તું? બલુંગ માં આવ્યું હે. એ બરી કયું બલુંગ આવે? પ્લેયર. હા પણ એ આપણા ગામમાં ઉતરતું ને હવે પ્લેન તો. એ ફુગા બાંધીને એમને ઘા કર્યું અહીંયા. એવું હે? હા એ બધી પડા પૂછને કરવાની સાનું માનો ભૂઈ જાય હવે. શોર્ટ નો થતા? હા. ઓ નો.
આવે હે ને પવન ઠંડો ઠંડો આવે. આ હું જાય બાપા એક વાત કહું, આ કે તમારા પાસે પૈસા નતા, તમે કુલર ક્યાંથી લાયા? કુલર ક્યાંથી લાવ્યા એમ તારી મા માથે 50% લોન કરી છે. સમજી ગયો બાપા, 50% મારા બા ઉપર લોન કરી, 50% તમારા ઉપર લોન કરાવી. ના બેટા એ તારું ખોટું પાછું. તો એ 50% લોન રહી ને તારા માથે કરાવી. હા બાપા, એ ખોટું કર્યું હો તમે. તો તને ગરમી થતી હતી. હાલો જ્યાં કર્યું હોય, મેં ગયું કુલર તો આવ્યું ને. હા ત્યાં કણે પાછું ગિરવ્યાત ના જવાનું ને. ના ના ગીરવે ન જવાનું. હપ્તો બપ્તો ન ભરવી ને હા, તો એક કિડની તારી કાઢી જાય. કિડની કાઢી જાય. હા તારી માની કાંઈ કાઢી ન જાય ને બજારું દઈ જાય ને બધું બગાડી માર્યું છે. એ વાત થાય છે હો બાપા. હા ને શરીરમાં બધું બચાવી નાખ્યું છે. હું જાય લઉં સાનો માનો. બાપા હવે તરત નીંદર આવી જાય મને. હા હું જા. કાળું, આ કાળું ક્યાં હું તો હશે? આ બાપ દીકરો બે હતા. કાળું ઉઠ. બોલ ને. આજ મને તું તમારા ઘરે હોવા દઈશ? મારું ઘરમાં ના હાલતું, મારા બાપાને પૂછજો ને. આવી ગોભા ઉઠો. હું કે આજ મને તમારા ઘરે હોવા દીશો? કા હું લ્યો અમારા ઘરે મહેમાન ઝાઝા આયા હે ને પંખો એક છે. આ તો બજારમાં હું જાય જગ્યા નથી. ગોભા બજારે ન હોય, બસરિયા કરશે મને આજનો દી અહીંયા હોવાઈ દો. આજનો દિને તું વાત કરીશ તને 1 મિનિટ ન હોવા દેવાનો. વ્યોજામ બહાર જાય અલે કાઢ્યા મૂક્યા બહાર. બાપા હું એને મૂકવા જઈને તો બહાર જઈને એ મને મારશે. આ ભલે મારે હાલ મૂકે સાનું માનું. એ કુલર લાયા નથી તાર આવી ગયા હુવાવાળા. અરે ખોડા ગયો જા જા. વિકુભા હે ને તમે હે ને અમારા ઘરે ખાવાનું લેવા ન આવતા હોય. આ નહીં આવું હાલ નીકળી ને માર ખાઈ. અને તું કાઢિયા નો આવતો, હાથમાં અડાડતો. બાપા તમે આ ખોટું કર્યું હો. આ હું ખોટું કર્યું? મારા ભાઈબંધ તો હુવા દેવા નતો. હમણાં તાર ભાઈબંધ તું બારો જઈ સુઈ જાય સાનું માનો. ઈ નો કે મારા માથે લોન લીધેલી ખબર છે ને. આ ભલે લોન લીધી હુજામ. ગામમાં કીધે હવારમાં લોન લીધી માર માથે લોન લીધી. મારું હૈયું દબાઈ ગયું, મારા ભાઈબંધને ના પાડી હતી. હુઈ જાય એમ કહું હું. હારું હાલો બાપા હુઈ જાઓ હો. આ હુઈ જા. નવીનું બાપ દીકરો બે કુલર લાયા ને તે મને આજનો દી હુવા ન દીધો. આ કાળિયો બજારમાં મારફે ભાગ માંગે એટલે મારો હે લાવ્યું બોખાભાન ઘરે હુઈ દઈશ.